ઉમરગામમાં સેવાભાવી સંસ્થા શ્રી સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝનો માટે દરિયા કિનારા પર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મનોરંજન સાથે અલગ અલગ ગેમો રમાડવામાં આવી અને વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં 100 કરતાં પણ વધારે સિનિયર સિટીઝનોએ પોતાનું બાળપણ પાછું આવી ગયું હોય તેવી રીતે ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિજેતાઓ સાથે દરેક સિનિયર સિટીઝનોને પણ ભેટ આપવામાં આવી હતી। શહેરના ટાઉન તથા સ્ટેશન વિસ્તારની જાણીતી સ્કૂલોના આચાર્ય અને પ્રિન્સિપાલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમર્પણ ગ્રુપનો પાયો નાખનાર સ્થાપક પ્રમુખ સ્વ ઝરણાબેન શાહને યાદ કરવામાં આવ્યા હતા। સમર્પણ ગ્રુપના દરેક સભ્યોની બહુમતીથી ઈલાબેન રાજાણીને ગ્રુપના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ કરનાર વડલો સંસ્થાના પ્રણેતા મનીષભાઈ અને માધવી સોનપાલનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમર્પણ ગ્રુપના દરેક સભ્યોએ ઊભા પગે સેવા બજાવી હતી। જય શ્રી કૃષ્ણ। અમે સમર્પણ ગ્રુપ વાળા સાથે જોડાયેલા છીએ। અમને આ લોકો ખૂબ જ જહેમત કરીને ખૂબ જ આનંદ કરાવે છે। નાના બાળકો જેવી રમતો રમાડે છે અને બધી છોકરીઓ જે અમને છોકરીઓ મારી પોતાની સાચવતી હોય એવી રીતે સાચવે છે। અમને યાત્રાઓ પણ ખૂબ જ કરાવે છે અને અમને આટલી ઉંમર થઈ છતાં એવું લાગે છે કે અમે હજી 5 વર્ષ વધુ જીવીએ, આવી રીતે આનંદ કરીએ। આ લોકો અમને ખૂબ જ આનંદ કરાવે છે। અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય શ્રી કૃષ્ણ। આજે અમારા સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ઉમરગામ દરિયા કિનારે સિનિયર સિટીઝનો માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આમ તો અમારું સમર્પણ ગ્રુપ આજે 3 વર્ષ પૂરા થવા આવ્યા છે। અમારા સ્થાપક પ્રમુખ અને જેને આજે યાદ કરવા પડે એવા ઝરણાબેન શાહ એના સદવિચાર દ્વારા ચર્ચા કરીને આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને 3 વર્ષથી અવિરત સિનિયર સિટીઝનોની સેવા થઈ રહી છે। તો આજે ઉમરગામ દરિયા કિનારે 90થી 100 સિનિયર સિટીઝનોને બોલાવી અહીંયા બધા સિનિયર સિટીઝનોને અલગ અલગ ગેમ રમાડી એન્જોય કરાવી અને પછી એ લોકોને ગિફ્ટ આપી અને જમણવારનો પણ કાર્યક્રમ રાખ્યો છે। એક વૈષ્ણવ તરફથી આજે આ દરેકને જમણવાર આપવામાં આવ્યું છે, એ માટે એ વૈષ્ણવનો પણ ખૂબ ખૂબ આભાર। સાથે સાથે ઉમરગામની 5 સ્કૂલોના પ્રિન્સિપાલોને અમે બોલાવ્યા છે અહીંયા કે જેમનું પણ અમે સન્માન કરશું અને સાથે સાથે અમારા વડલાના મનીષભાઈ આવી અને અહીંયા અમારા જે બધા સિનિયર સિટીઝનોને ગેમ રમાડી છે અને જે સહકાર કર્યો છે એ માટે મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને પધારેલા દરેક સ્કૂલોના પ્રિન્સિપાલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમર્પણ ગ્રુપના દરેક સભ્યો ઊભા ખડા પગે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। જય શ્રી કૃષ્ણ। આજે 22 ફેબ્રુઆરી 2024 સમર્પણ ગ્રુપ ઉમરગામ દ્વારા અહીંયા વિશિષ્ટ મુખ્ય શિક્ષકોને આમંત્રિત કરવામાં આવ્યું છે, જેમનું સન્માન એમના તરફથી કરવામાં આવવાનો છે અને સમર્પણ ગ્રુપ શિક્ષણ સાથે ખૂબ જ સંકળાયેલો છે અને સમર્પણ ગ્રુપ ખાસ કરીને સરકારી સ્કૂલોમાં ભણતા આર્થિક રીતે નબળા બાળકો, સામાજિક રીતે નબળા બાળકો માટે ખૂબ સુંદર કાર્ય કરે છે અને સ્ત્રીઓ માટે પણ ખૂબ સરસ કાર્ય કરતા છે અને એમના સારા ભવિષ્ય માટે અમે પ્રાર્થના કરીએ અને ખાસ કરીને ઈલાબેનનો ખૂબ ખૂબ આભાર। એમણે અહીંયા બોલાવ્યું। શાળામાં પણ કોઈ પણ જરૂરત હોય તો એ તરત જ હા પાડે, ક્યારે પણ એમને ના નથી પાડી। સમર્પણ ગ્રુપના તમામ મેમ્બર્સ શાળામાં કોઈ પણ એક્ટિવિટી કરવી હોય તો તમામ આગળ આવતા હોય છે અને ખૂબ સામે આવીને ભાગ લેતા હોય છે। એકનું નામ લેવાનું શક્ય નથી, પણ હું સમર્પણ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું।